વિભીષણજીની મદદથી હનુમાનજી અશોક વાટિકા સુધી તો પહોંચ્યા. પછી ત્યાં આગળ તેમને શું જોયું તેનું સુંદર વર્ણન આ દુઆમાં કરેલું છે. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 9. આપુહી સુનિખદ્યુત સમરામ હિ ભાનુ સમાન, પરુષ બચન સુનિ કાઢી અસી બોલા અતિ ખિસિયાન. પોતાના આજ્ઞા સમાન અને રામચંદ્રજીને સૂર્યની સમાન સાંભળીને અને સીતાજીના કઠોર વચનોને સાંભળીને રાવણ ઘણો ખસિયાઈ પડ્યો અને તલવાર કાઢીને બહુ ગુસ્સામાં આવી બોલ્યો, સીતા તૈ મમ કૃત અપમાના, કટિ હૌ તવ સિર કઠિન કૃપાના, ના હિત સપદી માનો મમ બાની, સુમુખી હોતી નત જીવન હાની. સીતા, તે મારું અપમાન કર્યું છે. હું તારા શિર આ કઠોર કૃપાણથી કાપી નાખીશ, નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લે. હે સુમુખી, નહીં તો જીવનથી હાથ ધોવો પડશે. શ્યામ સરોજ દામ સમ સુંદર, પ્રભુ ભુજ કરી કર સમદર્શ કંધર, સો ભુજ કંઠ કે તવ અસી ધોરા, સુનુ સઠ અસ પ્રવાન પન મોરા. સીતાજીએ કહ્યું, હે દશગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામની કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી પુષ્ટ તથા વિશાળ છે, કાં તો તે ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તારી ભયાનક તલવાર. અરે શઠ સાંભળ, આ જ મારું ખરું પ્રણ છે. ચંદ્રહાસ હરુ મમ પરિતાપ, રઘુપતિ ભીર અનલ સંજાત, શીતલ નિશિત બસ્ય હિ બરધારા, કહ સીતા હરુ મમ દુઃખ ભારા. સીતાજી કહે છે, હે ચંદ્રાસ, શ્રી રઘુનાથજીના વીરની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા ભારે દાહને તું ધરી લે. હે તલવાર, તું શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધારા વહાવે છે, તું મારા દુઃખના ભારને હરી લે. સુનત બચન પુનિ માર ન ખાવા, મય તન યા કહી નીતિ બુઝાવા, કહે સી સકલ નિશિચરની બોલાઈ, સીત હિ બહુ વિધિ ત્રાસુ જાય. સીતાજીના આ વચન સાંભળતા જ તે મારવા દોડ્યો. ત્યારે મયા દાનવની પુત્રી મંદોદરીએ નીતિ કહીને તેને સમજાવ્યો. પછી રાવણે સર્વ રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. માસ દિવસ મહુ કહા ન માના, તો મેં માર બી કાઢી કૃપાના. જો માસભરમાં આ કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. દોહા 10. ભવન ગયું દસ કંધર ઈહા, પિસાચિની વૃંદ, સિત હિ ત્રાસ દેખા વહી, ધરી રપુ બહુમંદ. આમ કહીને રાવણ ઘેર ચાલ્યો ગયો. અહીં રાક્ષસીઓનો સમૂહ ઘણા જ કુરૂપ ધારણ કરીને સીતાજીને ભય પમાડવા લાગ્યા. ત્રિજટ નામ રાક્ષસી એકા, રામચરણ રતિ નિપુન વિવેકા, સબનો બોલી અનો એસી સપના, સીતહી સેઈ કરુત હિત અપના. તેમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. તેની શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી અને તે વિવેકમાં નિપુણ હતી. તેને સર્વને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું, સીતાજીના સેવા કરીને પોતાનું કલ્યાણ કરી લો. સપને બાનર લંકા જારી, જાતુ ધાન સેના સબ મારી, ખર આરૂઢ નગન દાસ સીસા, મુંડિત શેર ખંડિત ભુજ બીસા. સ્વપ્નમાં મેં જોયું, એક વાનરે લંકા બાળી નાખી. રાક્ષસોની આખી સેના મારી નાખવામાં આવી. રાવણ ગધેડા પર નાગો બેઠેલો છે, તેનો માથું મુંડાવેલું છે અને તેની વિશે ભુજા કપાયેલી છે. એહી વિધિ સો દક્ષિણ દિશા જાય, લંકા મન્હુ વિભીષણ પાય, નગર ફિરી રઘુબીર દોહાય, તબ પ્રભુ સીતા બોલી પઠાય.
આ પ્રમાણે તે દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે અને જાણે લંકા વિભીષણને મળી છે. નગરમાં શ્રી રામચંદ્રજીની આણ વર્તાઈ ગઈ છે. પછી પ્રભુએ સીતાજીને તેડું મોકલ્યું. યહ સપના મેં કહું પુકારી, કોઈ સત્ય ગયે દિનચારી, તાસુ બચન સુની તે સબ ડરી, જનક સુતા કે ચરણ હી પરી. હું પોકારીને કહું છું, આ સ્વપ્ન 4 દિવસો પછી સત્ય થઈને રહેશે. તેના વચન સાંભળીને તે સર્વ રાક્ષસીઓ ડરી ગઈ અને જાનકીજીના ચરણે પડી ગઈ. દોહા 11. જહત ગઈ સકલ તબ, સીતા કર મન સોચ, માસ દિવસય બીત મોહી, મારી હી નિશિચર પોચ. તે સર્વે બધી આસપાસ ચાલી ગઈ. સીતાજી મનમાં વિચારવા લાગ્યા કે 1 મહિનો વીતશે અને આ નીચ રાક્ષસ રાવણ મને મારશે. ત્રીજટા સન બોલી કર જોરી, માતુ વિપતિ સંગની તે મોરી, તજૌ દેહ કરું બેગી પાઈ, દુસહ બિરુ અબ નહીં સહી જાય. સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું, હે માતા, તું મારી વિપરીત સંગીની થઈ ગઈ છે. જલ્દી કોઈ એવો ઉપાય કર જેથી હું શરીર ત્યજી શકું. વિરહ અસહ્ય થઈ રહ્યો છે. હવે મારાથી સહેવાતો નથી. આની કાઠ રચુ ચિંતા બનાઈ, માતું અનલ પુની દેહ લગાઈ, સત્ય કહી મમ પ્રીતિ સયાની, સુનઈ કૌ શ્રવણ સુલસમ બાની. લાકડા લાવીને ચિતા બનાવવાની તૈયારી કરી દે માતા, પછી તેમાં આગ ચાપી દે. હે સમજુ, તું મારી પ્રીતિને સત્ય કરી દે. રાવણના શૂળ સમાન દુઃખ આપનારી વાણી કાનોથી કોણ સાંભળે? સુનત બચન પદ ગહી સમ જુવા, પ્રભુ પ્રતાપ બલ સુજસુ સુના એસી, નિશી ન અનલ મિલી સુન સુકુમારી, અસ કહી સો નિજ ભવન સિધારી. સીતાજીના વચન સાંભળીને ત્રિજટાને ચરણ પકડીને તેમને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ, બળ અને સુયશ સંભળાવ્યા. હે સુકુમારી, સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે એમ કહીને તે પોતાના ઘેર ચાલી ગઈ. કહ સીતા વિધિવહા પ્રતિકાલી, મિલી ન પાવક મિટી ન સૂલા, દેખી અત પ્રગટ ગગન અંગારા, અવનિ ન આવત એક ઉતારા. સીતાજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, શું કરું? વિધાતા જ વિપરીત થઈ ગયા છે. ના આગ મળશે ન પીડા મળશે. આકાશમાં અંગારા પ્રગટ દેખાઈ રહ્યા છે, પણ પૃથ્વી પર એકે તારો નથી આવતો. પાવક મય શશી સ્રવત ન આગી, માનહુ મોહી જાની હત ભાગી, સુનહી બિનય મમ બિટપ અશોકા, સત્ય નામ કરું હરુ મમ શોકા. ચંદ્ર અગ્નિમય છે, પરંતુ તે પણ જાણે મને ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળ, મારા શોક હરી લે અને પોતાનું અશોક નામ સાર્થક કર. નૂતન કિસલય અનલ સમાન, દેહી અગ્નિ જનિ કહરીતિ નિદાન, દેખી પરમવીર હા કુલ સીતા, સોચ ન કપી કલમ સબ ભીતા. તારા નવા નવા કોમળ પાંદડા અગ્નિ સમાન છે. અગ્નિ આપ, તેના કારણનો વિચાર ન કર. અર્થાત અગ્નિ આપું કે નહીં તે વિચારવાની જરૂર નથી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ થતા જોઈને તે જ ક્ષણે હનુમાનજીએ કલ્પ સમાન વીત્યો.